દસ મિત્રો આ જૂના નેસડા બિરડી જોડે ભીખુસિંહ લેબસિંગ કરીને રાઠોડ છે અને એમને આપણે જે આ રેનોડસ નવા પ્રોડક્ટ આપી હતી અને એમને શું શું રિઝલ્ટ મળ્યું, શું શું ફાયદા થયા એમના મોઢાથી આપણે સાંભળીએ. કેટલા ટાઈમની તકલીફ હતી તમને? તમારું નામ શું? ભીખુસિંહ. ભીખુસિંહ આખું? ભીખુસિંહ લેબસિંગ ભીખુસિંહ લેબસિંગ રાઠોડ. ભીખુસિંહ લેબસિંગ રાઠોડ, જૂના નેસડા ગામ, ડીસા તાલુકો, બિલડીની બાજુમાં. એ તમને તકલીફ શું હતી પહેલાં? પહેલાં મને કેડમ તકલીફ હતી, કમરમાં તકલીફ હતી, પછી બીપીની બીપીની પ્રોબ્લેમ, પછી લોહી જાડું થતું, એની લોહી જાડું થતું હતું, પછી ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી. બરોબર. અને ઊંઘની પણ ગોળીઓ લેતો. હા, અને ટેન્શન દુખતા ઢીંચણમાં તકલીફ હતી, ચાલી ના શકતા, અને મસાની તકલીફ હતી. બરોબર. તો પછી આ દિનેશભાઈ તમને કઈ રીતના ઓળખે? દિનેશભાઈ કેવી રીતે, એટલે અમે ભરતચંદની મંડપ ભેળું બધા હતા. બરાબર. પછી એને મેં ફોન કર્યો કે તમે નામ શું? હું આજે મારું કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. હા તો કે હું એક દવા મોકલાવું દિનેશભાઈ જોડે. હા પછી એને મને ફોન કરી વાત કરાવી. હા પછી દિનેશભાઈને ભરતચંદ લઈને આવ્યા. પછી મને આરી દવા આવી. આ દવા આવી એટલે મને ચાલુ કરી કે એટલું દાડે મને થોડુંક રિઝલ્ટ મળ્યું. હા. પછી હવે મારે હજી બોટલો ત્રીજી ચાલુ છે. ત્રીજી આ ચાલુ થઈ. બે એટલે 21મા દિવસે રિઝલ્ટ મળી ગયું તમને. એટલું મળ્યું. એટલે આ વસ્તુ મિત્રો, આ જે દવા છે એ દવા નથી, આ દવા કે છે, પણ આ એક શરીરનો ખોરાક છે કે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એક ફૂડ સપ્લિમેન્ટ છે. તો શું આ વસ્તુ તમે શું કહેવા માગશો લોકોને કે જે કોઈ પણ રોગના અંદર કોઈ લે તો લેવાય કે ના લેવાય? દવા લેવાય. લેવાય. ભીખુસિંહ કાકા લેવાય, ફૂલ સપ્લિમેન્ટ લેવાય, ફૂલ લેવાય. લેવાય. વોશિંગ મશીન લેવાય. ઓછો મચીને લેવાય ને? તો તમે ખુશ છો? ખુશ. ઓકે, થેન્ક યુ.